સંકલ્પ એક સમાવતા ઉઠે બીજા અનંત જુગતી કરી જીતી લીએ સાચા કહીએ તે સંત હૈયામાં હિંમત ઘણી પાછા ન ભરે પગ હૈયામાં હિંમત ઘણી પાછા ન ભરે પગ પ્રમાદપણું પરહરી મંડ્યો રહે તે મુવાલગ મંડ્યો રહે તે મુવાલગ. સ્વામી આ મંગલાચરણમાં આગળ એક બીજી વાત બતાવે છે કે જ્યારે આપણે ધ્યાન કરીએ, માનસી પૂજા કરીએ, મનને સ્થિર કરવા જઈએ ત્યારે સંકલ્પ અને વિકલ્પ એનું જોર ચાલવા મળે. તો સંકલ્પ અને વિકલ્પ એક એવી વસ્તુ છે કે જે સતત ચાલ્યા કરતી હોય. જેમ સમુદ્ર હોય એમાં એના જે મોજા જે છે એ ચાલુ ને ચાલુ જ રહે, એ કોઈ દિવસ એનો વિરામ ના થાય. એમ સમુદ્રની જગ્યાએ આપણું મન છે અને ગાઢ સંકલ્પની જગ્યાએ મોજા છે. એ પ્રોસેસ ચાલુ જ રહે, એમાં ફેરફાર થઈ શકતો નથી. સંકલ્પ એક સમાવતા ઉઠે બીજા અનંત. એક સંકલ્પને તમે સમવા જાઓ તો બીજા કેટલાય મલ્ટીપ્લાય થઈને ઉઠવા માંડે અંદરથી. એ એન્ડલેસ પ્રોસેસ છે. આ જે પ્રક્રિયા જે છે મનની એ સમાવી શકાય એવી નથી. કેમ કે મનની અંદર ગાઢ સંકલ્પ ચાલુ ને ચાલુ જ રહે છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે ઉઠે ઘાટ જ્યાં ઉરમાં ત્યાં સંભારે શ્યામ મૂર્તિ સંકલ્પ માત્રનું તરત ટાળે ઠામ. ઉઠે ઘાટ જ્યાં ઉરમાં ત્યાં સંભારે શ્યામ. જેવા એમ કે અંતઃકરણમાં ગાઢ સંકલ્પ ઉઠવા માંડે તો ભગવાનનો ભક્ત જે છે એ ભગવાનને સંભાળે છે. તો એ મૂર્તિ જ્યારે અંતઃકરણમાં સ્થિર થાય તો મૂર્તિ સંકલ્પ માત્રનું તરત ટાળે ઠામ. એટલે એ મૂર્તિના યોગથી સંકલ્પ વિકલ્પ સમવા માંડે છે. તો જે ભક્ત હોય એને ભગવાને વચનામૃતમાં રાજનીતિ ભણવી એવો શબ્દ વાપર્યો. રાજનીતિ, જેમ રાજા હોય એને જો રાજનીતિ ના આવડતી હોય તો એ રાજ્યમાં રાજ્ય કરી શકતો નથી. એવી રીતના આપણું જે કાયાનગર છે શરીર, એની અંદર આપણો જે આત્મા જે છે એ રાજા છે. એને રાજનીતિ આવડવી જોઈએ. રાજનીતિ એટલે શું? તો કે અત્યારે મનની અંદર શું ચાલે છે, તો એના માટે શું ઉપાય કરીએ તો મનના વેગ જે છે એ શમે અને મન ભગવાનના સ્વરૂપમાં જાય. એને રાજનીતિ કહેવાય. એ રાજનીતિ ભણવાની વાત કહે છે. તો જુગતી કરી જીતી લીએ સાચા કહીએ તે સંત. જુગતી એટલે યુક્તિ કીધી, ટ્રીક વાપરવી પડે, એનાથી એને જીતી શકાય છે. એટલે એમાં જોર ચાલે એવું નથી. એના સૂળ જે છે અંદર પેસેલા છે સંકલ્પના વિકલ્પના,
એ કડે બળે જો કાઢવા જાય તો એ અંદર પાછું વધારે ને વધારે ડંખ મારે. એટલે એને યુક્તિથી એને સંકલ્પને સમાવવાનો પ્રયત્ન કરવો પડે. એ યુક્તિ કઈ તો એ નંદ સંતોએ એની યુક્તિ પણ બતાવી. જુગતી કરી જીતી લીએ સાચા કહીએ તે સંત. તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એની યુક્તિ પણ બતાવી છે. સ્વામી 69માં પ્રકરણમાં કહે છે કે જ્યારે ધ્યાનમાં બેસે છે જન, જોઈ મૂર્તિ થાય મગન, ક્યારે દેખે છે જરકશી વાગે, શાલ દુશાલ કસુંબી પાગે, ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે નાખતા ગુલાલ. એટલે જ્યારે ભગવાનના ભક્ત એ ધ્યાનમાં બેસે છે ત્યારે એ ભગવાનની જે મૂર્તિ છે એનું દર્શન કરીને મનમાં જોઈ મૂર્તિ થાય મગન, મનમાં પ્રસન્ન થાય, મગન થાય છે. ક્યારે દેખે છે જરકશી વાઘે, એટલે ક્યારે કેમ કે જરકશી વાઘા, સોનેરી વાઘા જે હોય એનું એને દર્શન થાય. શાલ દુશાલ કસુંબી પાગે, ભગવાને કિંમતી શાલ ઓઢેલી હોય, કસુંબી કલરની, કેસરી કલરની રેશમી ભાગ માથે બાંધી હોય. ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, ક્યારેક વળી એકલા ફૂલના શણગાર કર્યા હોય, ફૂલના હાર હોય, ફૂલના તોરા હોય, ફૂલના બાજુબંધ હોય, ફૂલના ગજરા હોય, ફૂલની ટોપી હોય, ફૂલની મોજડી બનાવેલી હોય, ફૂલનો જામો પહેર્યો હોય. આવા ફૂલના જ નર્યા શણગાર, ફૂલમાં ફૂલાતા, એટલે ફૂલથી નર્યા ફૂલથી જ ભગવાનને અલંકૃત કર્યા હોય એવી મૂર્તિનું દર્શન કરે. ક્યારે દેખે નાખતા ગુલાલ, પછી ક્યારેક એમ કે ભગવાન રંગલીલા કરે છે અને સંતો હરિભક્તો ઉપર ગુલાલની જોડીમાંથી ફાંટ ભરીને નાખે છે. એટલે એના પણ કીર્તન કર્યા છે પ્રેમાનંદ સ્વામીએ. પિચકારી લીએ હાથ મેં રંગ ભીજી રહે હૈ, ફાંટ ભરી હૈ ગુલાલ કી ડારત અત હી ઉમંગ. એટલે એમ કે ભગવાન સ્વામિનારાયણ રંગોત્સવ કરે છે અને હાથમાં પિચકારી લઈને એમના સખા જે હોય, ભક્તો હોય, સંતો હોય એના ઉપર પિચકારીથી રંગને ઢોળે છે. ફાંટ ભરી હે ગુલાલ કી, અને જે ફાંટ હોય એની અંદરથી ગુલાલની જોડી હોય એની ફાંટમાંથી હાથમાં મુઠ્ઠી ભરીને એ ગુલાલ એ ભક્તો ઉપર નાખે છે. ડારત અતહી ઉમંગ, અતિશય પ્રેમથી ભગવાન એ ભક્ત ઉપર ગુલાલ નાખે છે. તો એ જે પ્રેમ ભગવાન દર્શાવે તો એ ભક્તજન હોય, સંતજન હોય, એને ભગવાનનું એ જે મુખારવિંદ એ ક્યારેય ભૂલાય નહીં. એવી રીતના આપણે પણ જેમ કે એ રંગલીલા થતી હોય, એ રંગલીલાના વર્ણનનું પદ આપણે વાંચીએ, એનું અધ્યયન કરીએ અને એક માનસિક કલ્પનાથી એક આખું એનું ચિત્ર બનાવીએ કે આવી રંગલીલા થતી હશે. તો જ્યાં સ્વામિનારાયણ ભગવાને જ્ઞાનબાગમાં રંગલીલા કરી છે એ હોજ આગળ બેસીને આપણે સ્વસ્થ ચિત્તે શ્વાસોશ્વાસ કરીએ અને ઘણીક વાર એ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ રંગલીલાના છે એનું વર્ણન અને પ્રેમાનંદ સ્વામીના રંગલીલાના પદ છે એ બેનું કોમ્બિનેશન કરીને એ વાતાવરણને આપણે સંભાળીએ તો એ જે સ્થાન છે રંગલીલાનું એમાં બેસીને આપણે જો એવી માનસી પૂજા કરીએ, ધ્યાન કરીએ તો એ સ્થાનના જે વાઇબ્રેશન હોય એ આપણને મદદરૂપ થાય. કેમ કે જે સત્પુરુષોએ, જે સંતોએ, જે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં જે લીલા થઈ હોય ત્યાં આગળ જે ભજન થયું હોય, એના જે ઉચ્ચાર થયા હોય, એ ત્યાં પૂજન થયું હોય તો એના જે વાઇબ્રેશન્સ હોય એ કાયમને માટે ત્યાં હોય છે. તો એની એક અનુભૂતિ આપણને થાય.
તો એ જે લીલા જે છે એના યોગે કરીને આપણને અંતરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાંભળી આવે. એ મૂર્તિ સાંભળે એટલે સંકલ્પ વિકલ્પ સમવા માંડે. સમવા માંડે એટલે શું કે જે સંકલ્પ ભગવાનના સ્વરૂપમાંથી પાછા પાડીને તમને જગત તરફ લઈ જતા હતા, એ સંકલ્પ હવે તમને ભગવાનની મૂર્તિના ધ્યાન તરફ લઈ જનારા બને. કેમ કે મૂર્તિનો યોગ થયો એટલે એ તમને એ બાજુ લઈ જાય. એમ ડબ્બા બધા બહુ છે, પરંતુ એન્જિન વગરના ડબ્બા એ રેલવે ટ્રેક પર પડ્યા રહે, પણ જેવું એન્જિન એને જોડાય એટલે એને દિશાની અંદર ચાલવા માંડે. એટલે એન્જિનની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. એ મૂર્તિની સાથે બધા સંકલ્પ વિકલ્પ ઘાટ જે હોય એના જે ડબ્બા છે એને જોઈન્ટ કરી દઈએ તો એ આપણને ભગવાન સ્વામિનારાયણના ધ્યાનના માર્ગે આગળ લઈ જાય. ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકે શું હાર. એટલે ભગવાન સ્વામિનારાયણ જુદા જુદા ઘોડા ઉપર સવારી કરતા હતા. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે, માણકી ઉપર ભગવાન બિરાજતા હતા. બધી જુદી જુદી ઘોડીઓના પણ વર્ણન કર્યા છે. એના સાજના પણ અત્યારે દર્શન થાય છે. તો એવો જે સાજ એ ઘોડીઓ ઉપર હોય ને એના ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થઈને જતા હોય એવા આપણે જો દર્શન કરીએ તો ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકે શું હાર. ભગવાન સ્વામિનારાયણની પ્રત્યેક ક્રિયા એ પણ જીવને એમની મૂર્તિમાં હેત કરાવવા માટેની હતી. તો ભગવાન સ્વામિનારાયણે જ્યારે 12 બારણાના હિંડોળામાં 12 સ્વરૂપે ઝૂલીને દર્શન આપ્યું ત્યારે એમણે જુદી જુદી રીતે હરિભક્તોના હાર લીધા છે. કોઈના હાથમાંથી લટકાથી હાર લે, કોઈકના હાથમાંથી છડી વડે હાર લે, એવી જુદી જુદી મુદ્રાઓ સ્વામિનારાયણ ભગવાને કરી હતી. એ લટકું જે છે ભગવાનનું એને પણ જો કોઈ યાદ રાખે તો એને જિંદગીભર એ સ્વામિનારાયણ ભગવાનનો આકાર ભૂલાય નહીં અને એ મૂર્તિ એના આત્માની અંદર જડાઈ જાય. તો એ જે લટકાથી હાર લે છે ભગવાન, ભીડ છે બહુ મોટી અને એની અંદર લક્ષાવધિ મનુષ્યો પોતપોતાના ગામથી એમની શ્રદ્ધા પ્રમાણે કંઈક હાર લઈને આવ્યા છે, કોઈક સોનાના દાગીના લઈને આવ્યા છે, તો કોઈક વસ્ત્ર આભૂષણ લઈને આવ્યા છે, તો કોઈક મીઠાઈ લઈને આવ્યા છે. આવી જુદી 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 વસ્તુઓ લઈને આવ્યા હોય એ ભગવાનને ધરાવતા હોય અને એમના હાર વગેરે જે હોય એ ભગવાન લટકાથી ગ્રહણ કરે છે. એ લટકું જે છે એ શબ્દ સમજવા જેવો છે. જે સામાન્ય ક્રિયા સિવાય માણસને આકર્ષવા માટે કોઈક શરીરના અંગોથી જે ક્રિયા કરવામાં આવતી હોય એને લટકું કહેવાય. એ લટકું જે છે એનાથી ભગવાનના હાવભાવ, ભગવાનનો આપણા પ્રત્યેનો પ્રેમ એ અંદર રિફ્લેક્ટ થાય છે. તો ક્યારેક લટકે શું લેતા હાર, ક્યારે દેખે પંગતમાં ફરતા. તો સ્વામિનારાયણ ભગવાન એમને એમના સંતોને હરિભક્તોને પીરસવામાં બહુ તાન હતું. એમાં સંતોને ખાસ એ પીરસીને જમાડતા. જેમ સરકાર જે છે એ જે મિલિટરીમાં જે સોલ્જર્સ હોય, સૈનિકો, એનું ધ્યાન રાખતી હોય છે, એવી રીતના સ્વામિનારાયણ ભગવાનના સંતો જે હતા એ એમની મિલિટરી હતા. એ મિલિટરીના સોલ્જર જેવા હતા. તો એમને પોતે જાતે પીરસતા. વડતાલમાં મહારાજ જ્યારે પીરસે ત્યારે પ્રેમાનંદ સ્વામી લખે છે કે 5 વાર ફર્યા સંતને હરાવ્યા, ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલ. એટલે જે ભગવાન લાડુની પંગતમાં પીરસે તો 5 વખત સંતોને પીરસતા. 500 પરમહંસની પંક્તિને 5 વખત પીરસે એ એમની કેટલી શ્રદ્ધા કહેવાય. પરંતુ એ પીરસવાની જે ક્રિયા છે એને કારણે એ મૂર્તિ દ્વારા, એ પોતાના સ્વરૂપ દ્વારા એ સંતોને હેત કરે છે. એ હેત એના જીવમાં જડાઈ જાય અને એ જે દર્શન જે કરે કે મહારાજ પંક્તિમાં પીરસે છે
એને પણ એ મૂર્તિ તાદૃશ્ય થઈ જાય અને એનાથી એ જીવનું કલ્યાણ થાય, એ જીવનું અંદરથી સુખ થાય. ક્યારે દેખે પંગતમાં ફરતા, લઈ મોદક મન વાર્યું કરતા. એટલે હાથમાં લાડવા લઈને મનમાં સંકલ્પ કરે કે મારે મારા સંતોને જમાડવા છે, અતિશય હેત કરીને સંતોને જમાડવા છે, એવું અંદરથી આપણે અનુસંધાન કરીએ તો સ્વામિનારાયણ ભગવાનના આકારનું આપણને દર્શન થાય. ક્યારે દેખે ઝૂલતા હિંડોળે. વળી ક્યારેક હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણ ઝૂલતા હોય તો હિંડોળાના પણ પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કરેલા છે. તો એ હિંડોળાના વર્ણનના પદ આપણે વાંચીએ અને એ પ્રમાણેનો આખો હિંડોળો છે, એ હિંડોળામાં સ્વામિનારાયણ ભગવાન ઝૂલે છે. તો એની પણ મૂર્તિઓ સંપ્રદાયમાં થઈ, હિંડોળાવાળી મૂર્તિ. તો એ શેના માટે થઈ? તો કે સંતો હરિભક્તોને ધ્યાન કરવા માટે થઈ. ક્યારે દેખે પૂજા છે મરાલ. તો ક્યારેક વળી લક્ષાવધિ હરિભક્તો સમયા પ્રસંગે આવે તો કેસર ચંદનથી અર્ચા કરી હોય, કુમકુમનો ચાંદલો કર્યો હોય, કપાળમાં અક્ષત ચોડ્યા હોય, ભગવાનને અત્તર ચોડેલું હોય, આવી વિવિધ પ્રકારની પૂજા, વસ્ત્રાલંકારો ભગવાનને ધારણ કરાવ્યા હોય, કોઈ કિંમતી મોજડી બનાવીને લાવ્યા હોય, કોઈ કિંમતી અંગરખું લઈને આવ્યા હોય. આવા હરિભક્તો, ઘણા સંતો, એમની પાસે આવા પદાર્થ ના હોય તો સંતો ચણોઠીના હાર, જે વગડામાં જ્યારે જાય ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ, તો વચ્ચે ચણોઠીના ઝાડ હોય તો એમાંથી ચણોઠી વીણી વીણીને એના હાર બનાવે. તો આ બધા જે પદાર્થ માત્ર છે એ ભગવાનને અર્પણ કરવા પાછળનું કારણ એ મૂર્તિમાં હેત કરવાની વાત છે. એમ અનેક રીતે અલબેલો આવે ધ્યાનમાં છેલ છબીલો. તો એ જે યુક્તિ બતાવી, આ જુદા 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 પ્રકારની આ યુક્તિઓ જે છે એને જે આત્મસાત કરે તો એને એ ધ્યાન જે છે એ સહજ થઈ જાય. તો જ્યારે સંકલ્પ વિકલ્પ સતાવતા હોય તો જે સંકલ્પ જગતના પદાર્થ તરફ જતા હોય એને સ્વામિનારાયણ ભગવાનની આજે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ બતાવી એવી વિવિધ પ્રકારની જે ક્રિયાઓ, લીલાઓ એની અંદર એને જોડવી દઈએ તો એના પરિણામ સ્વરૂપે એ સંકલ્પ વિકલ્પના નેગેટિવ ફોર્સમાંથી તૂટીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના ધ્યાનમાં જોડાવા રૂપ પોઝિટિવ ફોર્સમાં એ લાગી જાય. તો એને એટલા માટે જુગતી કીધી, યુક્તિ. જુગતી કરી જીતી લીએ સાચા કહીએ તે સંત. કેમ કે મન સાથે લડાઈ કરવાની છે અને મન દ્વારા જ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. આ બહુ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે. તો એમાં યુક્તિ જે શબ્દ વાપર્યો એ બહુ જ સમજપૂર્વક સ્વામીએ વાપર્યો છે. એ આ યુક્તિ જે હમણાં ધ્યાનની બતાવી એવી રીતના જો જે યુક્તિ કરે. અને બીજો આત્મવિચાર છે કે જ્યારે ગાઢ સંકલ્પ સતાવતા હોય તો ત્યાં આગળ જે રાજનીતિની વાત કરી વચનામૃતમાં, આત્મવિચાર કે જે ગાઢ સંકલ્પ થાય છે એને મારે કોઈ લેવા દેવા નથી. હું એ ગાઢ સંકલ્પનો જાણનારો છું, હું એ ગાઢ સંકલ્પથી પર છું. આવી એક પોતાના આત્માને વિશે દ્રઢતા કરીએ ને એના દેહના જે ભાવ એનાથી પર એવો જે આપણો આત્મા છે, તો એ આત્માના વિચારથી આપણે જો જોઈએ તો એ વિચારો મનના ગાઢ સંકલ્પ કપાઈ જાય. તો આ એક યુક્તિ દ્વારા જીતી લઈએ સાચા કહીએ તે સંત. એટલે જે સાચો સાધક હોય એ યુક્તિ પ્રયુક્તિથી ગાઢ સંકલ્પને જીતીને એને ભગવાનની મૂર્તિમાં જોડે છે. હૈયામાં હિંમત ગણી પાછા ન ભરે પગ, પ્રમાદપણું પરહરી મંડ્યો રહે તે મોવા લગ. એટલે જ્યારે ધ્યાન કરીએ ત્યારે હૈયું એટલે આપણું અંતઃકરણ, એની અંદર બહુ જ હિંમત રાખવી પડે.
એ જો હિંમત ના રાખે તો આ તો રોજની પ્રક્રિયા છે. આપણા જીવનની અંદર 3 ગુણનું ચક્કર ફરતું હોય છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણની સાયકલ એ ફરતી રહે છે. જ્યારે તમોગુણ વ્યાપે ત્યારે અંધકાર જેવું થઈ જાય, શૂન્યાવકાશ થઈ જાય, એકદમ વોઇડ થઈ જાય, ત્યારે તમને કશું સૂઝે નહીં. એ તમોગુણનું પ્રધાનપણું છે. જ્યારે રજોગુણ વ્યાપે ત્યારે રજમાંથી જે ઉત્પન્ન થયું, પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થયું એવા જે માયિક પદાર્થ માત્ર તથા વિષય ભોગ, પંચ વિષયના ભોગ, આ બધી કામ વાસના આવે, લોભ આવે, આ બધા જુદા જુદા જે નેગેટિવ ફોર્સીસ છે એમાં મન પરોવાઈ જાય. અને સત્વગુણ જ્યારે વ્યાપે ત્યારે આપણને ભગવાન સંબંધી ક્રિયા કરવાનું મન થાય. તો એ આ 3 પ્રકારના ગુણ, એની જે સાયકલ એ ચાલુ રહે છે, એનું ચક્ર ચાલુ રહે છે. એ 3 ચક્રની અંદર આપણે ક્યારે કયો વેગ વર્તે છે એને પારખવો પડે. એ જો ના પારખીએ અને આપણે જો ધ્યાન કરવા બેસી જઈએ તો એમાંથી આપણને પાછા પાડે છે. તો ત્યાં આગળ આપણે હિંમત રાખવી જોઈએ. જ્યારે રજોગુણ વ્યાપતો હોય ત્યારે ભગવાનના કીર્તન એનું અનુસંધાન કરવાનું અને ભગવાન સંબંધી જે ક્રિયા, સેવા એનું અનુસંધાન કરવાનું. તમોગુણ વ્યાપતો હોય તો 4 પ્રકારના પ્રલય અને વૈરાગ્યનો વિચાર કરવાનો. એમ કે આ બધી વસ્તુ નાશવંત છે, અંતે આ બધું દૂર થઈ જનારું છે. આવી એક વિચારધારા પકડીએ તો એમાંથી છૂટાય. અને જ્યારે સત્વગુણ વ્યાપે ત્યારે અંદરથી એકદમ શુદ્ધ મને કરીને ભગવાનના ધ્યાન તરફ મનને પરોવી દેવાનું. આવી જે ગુણની પ્રક્રિયા એને સમજીને જો આપણે ચાલીએ તો એ આપણી હિંમતને તૂટવા ના દે. તો હૈયામાં હિંમત ઘણી, પાછા ન ભરે પગ. આ 3 ગુણની સાયકલ જે ફરતી ચાલતી હોય તો એ દરેક ગુણથી પરાભવ ના થાય, પાછો ના પડે. કેમ કે જ્યારે જે ગુણ વ્યાપે ત્યારે તેનું એક સોલ્યુશન કાઢીને, એમાંથી રસ્તો કાઢીને એ ભગવાન તરફ વળી જાય. તમો ગુણ વ્યાપે તો જે સમજાવ્યું એમ પ્રલયનો વિચાર કરીને એમાંથી નીકળી જાય. રજોગુણ વ્યાપે ત્યારે મૂર્તિના કીર્તન બોલે, સેવામાં જોડે, એમાંથી નીકળી જાય. અને સત્વગુણ વ્યાપે ત્યારે મનને ભગવાનની મૂર્તિના ધ્યાનની અંદર જોડી દે. તો આ જ આખી વાત એને જો સમજાઈ જાય તો કોઈ દિવસ આપણી હિંમત તૂટશે નહીં. અને જેમ રજોગુણમાં, તમોગુણમાંથી નીકળીને ભગવાન તરફ આપણે જેમ વધારે ને વધારે જવા માંડીએ એમ આપણામાં સત્વગુણના વિચારો વધતા જશે. અને સત્વગુણ વધે તો સત્વગુણને શાસ્ત્રમાં કહ્યું છે કે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. એટલે સત્વગુણ જે છે એ બ્રહ્મનું દર્શન કરાવનાર છે. બ્રહ્મ કહેતા ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિનું દર્શન કરાવનાર સત્વગુણ છે. એટલે સત્વગુણ વધે એવા જેમ વધારે ને વધારે ઉપાય કરીએ તો એ તમારી હિંમતને તૂટવા ના દે. પ્રમાદપણું પરહરી મંડ્યો રહે તે મુવા લગ. પ્રમાદપણું એટલે જે અંદરથી આળસ જે આવે છે, આપણને કંઈક કરવું જ નથી એવી એક વૃત્તિ થઈ જાય. અને ભગવાનના ભજનની વાત આવે તો મન આળસી જાય, એમાંથી છૂટું પડી જાય, એને પ્રમાદ કહેવાય. પ્રમાદને તમોગુણ સાથે સીધો સંબંધ છે. એ જ્યારે સત્વગુણ સંબંધી કોઈ પણ ક્રિયા કરવાનું મન ના થાય, સત્ય તત્વ તરફ જવાનું આપણને મન ના થાય તો સમજવાનું કે આપણામાં પ્રમાદ બેઠો છે. તો એવું જ્યારે આવે ત્યારે એને પરહરી શબ્દ એને ખંખેરી નાખવો પડે, પ્રમાદને ખંખેરવો પડે. જેમ કોઈક નોકરી કરતા હોય, એને સારો પગાર મળવાનો હોય નોકરીમાંથી, તો ગમે એટલો એને આળસ હોય તો પણ એને ખંખેરીને એ નોકરી તરફ ચાલવા માંડે છે. ઘણા લોકો તો 3-3 વાગ્યાના એલાર્મ સવારના મૂકીને ઉઠીને
ભગવાનની પૂજા કર્યા વગર પણ એ ઉપડી જતા હોય છે. કેમ કે એમને અર્થ ઉપાર્જન એની અંદર એમનું મન લાગેલું છે. એવી રીતના જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો મહિમા સ્થિર થાય, એ મહિમા એટલે આ મૂર્તિનો જેને યોગ થાય એના જીવનમાં સુખ થાય, આ મૂર્તિનો જેને યોગ થાય એના સંકલ્પ વિકલ્પ સમવા માંડે, આ મૂર્તિનો જેને યોગ થાય તો એને અંત સમયે એ સ્વામિનારાયણ ભગવાન લેવા આવે છે. આવો એક મહિમા એનું જો બીજ રોપાઈ જાય તો પ્રમાદપણું જે છે એ ધીરે 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 ઓછું થવા માંડે. ને પ્રમાદપણું પર હરી મંડ્યો રહે તે મોવાલગ. એ મોવાલગ એટલે મરતા સુધી એને છોડે નહીં. ઘણા લોકોને સારા પગારની નોકરી હોય તો 60 વર્ષે રિટાયરમેન્ટ હોય તો પણ બીજી જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓમાં પણ જોબ લઈ લે અને છેલ્લે સુધી એની ઇન્કમનો સોર્સ ચાલુ ને ચાલુ રહે, આવક એની ચાલુ ને ચાલુ રહે એવા પ્રયત્ન કરતા હોય છે. એવી રીતના જે સ્વામિનારાયણ ભગવાનના શુદ્ધ આશ્રિત છે એ મંડ્યો રહે એટલે ગમે એ થાય તો પણ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન એને મારે છોડવું નથી. આવી એક અંદરથી ભાવદશાને સ્થિર કરી લે અને એને મજબૂત કરતો રહે. એને ભગવાનના ધ્યાનના જે વિચાર, ભગવાનના ધ્યાનના જે પ્રયત્ન એને એ જે મજબૂત કરાવતો રહે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું ધ્યાન મારે મૂકવું નથી એવી જેને અંદરથી રટના લાગે એવો જે ભક્ત હોય એ જ ભગવાનનું ધ્યાન કરી શકે છે. એટલે પ્રમાદપણું પર હરી મંડ્યો રહે તે મુવાલગ. મુવાલગ એટલે મરવાની કોઈ ડેટ નથી, પરંતુ દરેક ક્ષણે આપણું મૃત્યુ થાય છે. તો દરેક ક્ષણ જે આપણી ક્ષણ વહેતી જાય છે એ દરેક ક્ષણનો ઉપયોગ ભગવાનના અનુસંધાનમાં થાય તો એ દરેક વર્તમાન ઘડીએ આપણે ભગવાનની મૂર્તિને સંભાળતા શીખીએ. અને જ્યારે જ્યારે કંઈક સમય આપણને મળે ત્યારે ભગવાનની માનસી કરીએ, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ તો એનાથી આપણને જીવમાં સુખ મળે છે. તો આ મંગલાચરણ જે છે એની શરૂઆત ધૈર્ય થકી ધરીએ ધ્યાન. ધૈર્ય, ધીરજ, એનાથી એની શરૂઆત થઈ અને છેલ્લે પણ હૈયામાં હિંમત ગણી, પાછા ન ભરે પગ, પ્રમાદપણું પર હરી મંડ્યો રહે તે મોવા લગ. તો મરતા સુધી જે ધ્યાનને મૂકે નહીં એવો જે ભક્ત શ્રેષ્ઠ હોય એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાનો પાત્ર બને અને એ સ્વામિનારાયણ ભગવાનના ધામને પહોંચે છે. તો આ ધ્યાનનું જે મંગલાચરણ છે એ બહુ જ સમજવા જેવું છે અને બહુ પ્રેક્ટિકલ છે. એમાં જુદી જુદી વસ્તુઓ સ્વામીએ બહુ જ મૌલિક રીતે આપણને શીખવાડી છે. તો એ આપણે સમજીને ભગવાનના ધ્યાન તરફ ગતિ કરીએ અને જેમ કાલે કહ્યું હતું તેમ ભજન, સ્મરણ, ધ્યાન અને સાક્ષાત્કાર આ 4 વસ્તુ અગત્યની છે. એટલે ભજન કરવાનું પહેલાં શરૂઆત કરવાની અને ભજનમાંથી સ્મરણ થવું જોઈએ, સ્મરણમાંથી ધ્યાન તરફ જવાનું અને ધ્યાન થાય ત્યાર પછી આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. તો ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારને કરાવી શકે એવી સમજણ આપી શકે એવું આ નિષ્કુળાનંદ સ્વામીનું મંગલાચરણ છે, જેનું આપણે જ્યારે જ્યારે સમય મળે ત્યારે અધ્યયન કરવું જોઈએ અને એના પ્રમાણે આપણે ચાલવું જોઈએ. તો ભગવાનનું ધ્યાન સહજ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.